નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવરનો આંક 12 લાખને પાર થયો છે. એક મહિનામાં સૌથી વધુ મુસાફરોની અવરજવર નોંધાઈ હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ 7મા સ્થાને છે. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. માવઠાની સિસ્ટમ નબળી પડી છે, તેમજ આગામી સમયમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય, પરંતુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. પાટડીમાં ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હની ટ્રેપનો ભોગ બન્યા હતા, જેમાં આરોપીઓએ અંગત પડનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જે ઘટનાને લઈ તેમણે 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરાનંદે પોતાની વાત રાખી અને નારાજગી વ્યક્ત કરી કહ્યું કે મહાકુંભમાં 6 જગ્યાએ નાશપાત થઈ. સરકારે ઘણી માહિતીને છુપાવીને ઠીક નથી કર્યું. તેમણે યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી પદેથી રાજીનામાની માંગ કરી હતી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે દિલ્હીમાં દક્ષિણ ભારતીય સમાજ સાથે વાતચીત સમયે રાષ્ટ્રીય રાજધાનીમાં મૂળભૂત સુવિધાઓની અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વિદેશ પ્રવાસે જાય તો તેઓ એમ કહેતા શરમાય છે કે દિલ્હીના લોકો આજે પણ જરૂરી સુવિધાઓથી વંચિત છે. અરવિંદ કેજરીવાલે માંગ કરી છે કે મારા મત વિસ્તારમાં ચૂંટણી પંચ વિશેષ ઓબ્ઝર્વર્સ તૈનાત કરે, કેમ કે ભાજપ અહીંયા ગુંડાગીરી પર ઉતરી આવ્યું છે. જોકે કેજરીવાલના આ દાવા બાદ ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી અને યોગ ગુરુ બાબા રામદેવ સહિત અનેક ઋષિ મુનિઓએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર તરીકેની નિમણૂકનો વિરોધ કર્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે તેની ઉંમર 25 વર્ષની છે. એની ઉંમર જેટલી તો મેં તપસ્યા જ કરી છે. અમેરિકાથી ફરી એકવાર વિમાન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. ન્યુયોર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાં આગ લાગવાના કારણે ટેકઓફના થોડા સમય પહેલા ખાલી કરવામાં આવ્યું હતું. નાદાનિયા ફિલ્મમાં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરની જોડી સાથે જોવા મળશે. ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે એવી ઘોષણા થતાં સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેને ભારે ઝાટકની કાઢવામાં આવી હતી. તૃપ્તિ ડિમરી પરવીન બાબીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. 70 અને 80ના દાયકાની ટોચની અભિનેત્રી પરવીન બાબીની બાયોપિક બની રહી હોવાનું લાંબા સમયથી ચર્ચાતું હતું. જોકે હવે નક્કી થયું છે કે આ બાયોપિક ફિલ્મ નહીં પરંતુ વેબ સિરીઝ રૂપે બનાવાશે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.